નમસ્કાર. સદભાવના બળદ આશ્રમ રાજકોટની મુલાકાતે આજરોજ સુરતથી જાણીતા મોટિવેશનલ સ્પીકર લેખક બેન શ્રી અંકિતાબેન મુલાણી પધારેલા છે. અંકિતાબેન, સંસ્થામાં આપનું સ્વાગત છે. 2.5 વર્ષ પહેલાં 11 બળદથી માત્ર સદભાવના બળદ આશ્રમ ચાલુ કરેલો. અત્યારે 1600 જેટલા બળદો બિરાજમાન છે. સંખ્યા સતત હજુ વધી રહી છે. આપ જાણો છો બેન, ગૌશાળા તો ખૂબ છે. ઇન્ડિયામાં 19,500 ગૌશાળા છે, પણ આ પણ ગાયનો દીકરો જ છે. એનું શું? એવા વિચાર સાથે વિજયભાઈ ડોબરિયાએ આ સંસ્થાની શરૂઆત કરી. અને હવે આપના શબ્દોમાં બળદ આશ્રમ વિશે જણાવશો. ચોક્કસ. કહેતા ગર્વ થશે ને બહુ સૌભાગ્યની વાત છે કે જીવનની અંદર ગૌશાળાની મુલાકાત તો ખૂબ થઈ હોય, પરંતુ જ્યારે બળદ આશ્રમનું નામ આવતું હોય ત્યારે લગભગ વ્યક્તિ પાછળ હાલતો હોય. એમ થાય કે બળદ આશ્રમના શું જોવાનું હોય એમ. પણ ખરેખર એમની નાનેથી લઈને મોટા સુધીની એમની સારવાર હોય, એમની સેવા ચાકરી હોય, એમની વ્યવસ્થા હોય, એમની ખાવા પીવાની વ્યવસ્થા, ત્યાં સુધી કે અત્યારે જ્યારે અમે આવ્યા છીએ ત્યારે એમનું વેક્સિનેશનનું કામ થઈ રહ્યું છે, ત્યારે એની અંદર તોફાની બળદ હોય, એમાં નાનો હોય, મોટો હોય, કોઈ બીમાર હોય, અથવા તો ક્યાંયથી આ દુનિયાના જગના મંચ ઉપર જ્યારે ઠોકર ખાધેલો બળદ હોય અને જ્યારે અહીંયા આવતો હોય ત્યારે ખૂબ સરસ રીતે એની સગવડતા સચવાઈ છે. 1600થી વધારે આજે આ બળદના દર્શન થયા છે. જેમ તમે ગાય માતાના દર્શન કરીને એક અંદરની સરસ મજાની અનુભૂતિ થાય, એવી રીતે ખરેખર અહીંયા મારી પાછળના ભાગમાં જે આપ જોઈ રહ્યા છો એ બળદના પણ આજે ખરેખર એ નંદીના પણ આપણે દર્શન કરીએ તો એ વિશેષ અનુભૂતિ થતી હોય. અને જ્યારે સદભાવના વૃદ્ધાશ્રમ બહુ નાના લેવલથી કામની શરૂઆત કરતું હોય અને આજે અસંખ્ય બળદોને જ્યારે અહીંયા પોતાના ધામની અંદર એને સહારો આપી શકતું હોય ત્યારે ખરેખર લોકોના સહયોગ તો છે જ, પણ એથી વિશેષ કંઈક પરમ તત્વની પણ આ કૃપા રહી હોય ત્યારે આ સેવા છે સરસ મજાની થતી હોય. અહીંયા ખૂબ સરસ મજાની એની ખાવાની પીવાની, એની રહેવાની અને છૂટા દોર ઉપર પોતાના ધામની અંદર જેમ વિચરતા હોય એમ રીતે વિચરી શકતા હોય ત્યારે ખરેખર એક બહુ દિલનો આનંદ થાય. અને કુદરતના સાનિધ્યની અંદર એક આ જીવન સ્વરૂપે શું કરીને જવાના, શું છોડીને જવાના, અને ભગવાનના દરબારની અંદર જઈએ તો એમ થશે કે શું કરીને ગયા. ત્યારે એક આત્મસંતોષ થાય કે નહીં, એક જીવ થઈને એક અન્ય જીવ કે જે બોલી નથી શકતું, પોતાની વ્યથા કહી નથી શકતું, અને આવા જીવનો જ્યારે સહારો બનીએ ત્યારે ખરેખર ગર્વ થાય. અને સદભાવના ચેરિટેબલની સદભાવના વૃદ્ધાશ્રમની સાથે સાથે જે બળદ આશ્રમની પણ આજે મુલાકાત લીધી છે ત્યારે વિજયભાઈ અને કાનાબાર સાહેબની સાથે ત્યારે ખૂબ આનંદ થયો. છેલ્લા 3 કલાકની અંદર આ મુલાકાતની અંદર આખો વૃદ્ધાશ્રમ પણ અમે ભમ્યા છીએ અને સાથે સાથે બળદ આશ્રમ પણ ભમ્યા છીએ. ત્યારે ખરેખર દિલથી આનંદ થાય છે. અને ભગવાનને હંમેશા કહેવું છે કે અમારું તો સારું કરજો, દુનિયાનું તો સારું કરજો જ, પણ સાથે સાથે અબોલ આ જીવ અહીંયા પોતાનો આનંદ અહીંયા માણી રહ્યો છે. આવા લાખો જીવાત્માનું કારણ આ વૃદ્ધાશ્રમ બને અને બળદ આશ્રમ બને એવી શુભેચ્છાઓની સાથે જય હિન્દ, જય ભારત. તો બેન, સદભાવના બળદ આશ્રમની મુલાકાત લેવા બદલ સંસ્થા, તમામ ટ્રસ્ટીગણ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. આ વિડીયો સાંભળનાર તમામને અમારી નમ્ર પ્રાર્થના છે, સદભાવના બળદ આશ્રમ રાજકોટની મુલાકાતે એકવાર જરૂરથી પધારજો. ધન્યવાદ.